ગુજરાત સહિતના રાજ્યોમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડે તો ભાજપને થશે ફાયદો. આ નિવેદન આપ્યું છે નીતિન ગડકરીએ. તેમણે એબીપી ન્યૂઝના કાર્યક્રમમાં કહ્યું કે આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના ઉમેદવારોના કારણે ભાજપ વિરોધી મતનું વિભાજન થાય છે, જેથી જો આ પાર્ટી મેદાને આવશે તો ભાજપનો જીતવાનો રસ્તો સરળ બનશે. તો આપ સહિતની પાર્ટીઓ મેદાને આવતા ભાજપને ફાયદો થશે તેવું સ્પષ્ટ ગડકરીએ જણાવ્યું છે. એબીપી ન્યૂઝના એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીને આ સવાલ કરાયો હતો, જો કે જવાબ આપતા તેમણે આ ચોંકાવનારું નિવેદન આપ્યું. મોટું નિવેદન. ગુજરાત સહિતના રાજ્યમાં જો આપ ચૂંટણી લડે તો ભાજપને થશે ફાયદો. ये पहली ऐसी पार्टी है आम आदमी पार्टी जो है तो राज्य की पार्टी, पर 2 राज्यों में उसकी सरकारें हो गई. दिल्ली भी हो गया, पंजाब भी हो गया, और अब उनकी महत्वाकांक्षा और राज्यों तक बढ़ने की है. वो गुजरात में चुनाव आ रहे हैं, वहाँ लड़ना चाहते हैं. हिमाचल में चुनाव आ रहे हैं, वहाँ लड़ना चाह रहे हैं. 2024 को लेकर भी तैयारियां शुरू कर दी है. क्या केजरीवाल राष्ट्रीय राजनीति में एक ऑल्टरनेट है? देखिए, पहली बात तो मैं गोवा में था और गोवा के राजनीति को नज़दीक से देखता हूँ. मैं आपको बताऊँ, केजरीवाल भी पूरे देश भर लड़े और तृणमूल कांग्रेस भी देश भर लड़े और 4 रीजनल पार्टियां भी लड़े और उनके बीजेपी विरोधी मतदानों का डिवीजन कर दे और हमें जीतने का मार्ग आसान कर दे. तो ये एक और फॉर्मूला दे रहे हैं नितिन जी विरोधियों को कि सब एक हो जाओ तो बीजेपी को मुश्किल होती है. नहीं, देखो, बीजेपी में अभी चुनाव क्या होता है, एक वोटर बीजेपी को जिताने के लिए वोट देता है और एक वोटर बीजेपी को हराने के लिए वोट देता है. तो ये जब हमको हराने वाले वोटर डिवीजन कर देते हैं तो हमारा फायदा होता है. तो ये केजरीवाल जी डायरेक्ट इनडायरेक्ट अगर पूरे देश में चुनाव लड़ेंगे तो हम उनका स्वागत करेंगे, उनको शुभकामनाएं देंगे और जाए और कांग्रेस के वोट डिवाइड करेंगे. તો જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ લડે છે તો કોંગ્રેસના વોટ ડિવાઈડ થશે તેવું તેમણે સ્પષ્ટ જણાવ્યું. ભાજપને આમ આદમી પાર્ટીના આવવાથી ફાયદો થશે તેવું તેમનું કહેવું છે. આપ જો ચૂંટણી લડે તો મતોનું વિભાજન થશે, પરંતુ એ મતોનું વિભાજન વિપક્ષમાંથી થશે. અન્ય પાર્ટી લડે તો બીજેપીની જીતનો રસ્તો આસાન થઈ જશે. આપ સહિતની પાર્ટીઓ જો મેદાને આવશે, જેટલી પાર્ટીઓ આવશે તેટલો ભાજપનો જીતવાનો રસ્તો વધુ આસાન થશે. આ નિવેદન નીતિન ગડકરીએ આપ્યું છે. સાથે તેમણે એ પણ જણાવ્યું કે તેઓ મોટાભાગે ગોવાના પોલિટિક્સ સાથે જોડાયેલા છે, પરંતુ તેમ છતાં આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ અન્ય પાર્ટીઓ હોય, જો કોઈ પણ રાજ્યમાં ચૂંટણી દરમિયાન તેઓ આવે છે તો ભાજપને તેનાથી જરૂર ફાયદો થશે. અમારી સાથે આપના નેતા ઈશુદાન ગઢવી જોડાઈ ગયા છે. ઈશુદાન, આ નિવેદનને આપ કેવી રીતે જુઓ છો? બિલકુલ, નીતિન ગડકરીનું આ નિવેદન જ બતાવે છે કે આમ આદમી પાર્ટીથી કઈ રીતે ભાજપ ડરી ગયું છે. નીતિન ગડકરી ડરી ગયા છે. ઇવન નરેન્દ્રભાઈ મોદીથી માંડીને અમિત શાહ અહીંયા વિઝિટો ગુજરાતમાં વધી ગઈ છે. એટલે સ્પષ્ટપણે ભાજપ ડરી ગયું છે. ભાજપને ક્યારેય કોંગ્રેસથી ડર નથી લાગ્યો, કારણ કે મિલીભગતથી ગાડી ચાલતી હતી. પરંતુ આમ આદમી પાર્ટી એ રાજનીતિ કરવાની બદલવા આવ્યા છે. અને તમે યાદ હશો, કહી દઉં કે જયારે પહેલી વખત આમ આદમી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી લડી ત્યારે આમ આદમી પાર્ટીને 28 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 32 બેઠકો મળી હતી 70 માંથી. એટલે ભાજપની બહુમતી હતી. અને ત્યારબાદ સરકાર છે એ આમ આદમી પાર્ટીની બની અને આમ આદમી પાર્ટીએ 70 માંથી 67 સીટ લાવ્યા. એટલે ભાજપને એ ડર છે કે આમ આદમી પાર્ટી જ્યાં ઘૂસે છે ત્યાં ભાજપ અને કોંગ્રેસની બીજી પાર્ટીઓના સુપડા સાફ થઈ જાય છે. એટલે નીતિન ગડકરી જે આ કહે છે એનો એ ડર છે, એટલા માટે કહે છે. અને દિલ્હીમાં થયું, પંજાબમાં થયું, તમે વિચાર કરજો, બીજે જ્યાં પણ આજે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીને ડરના કારણે નરેન્દ્ર મોદીએ બીજી 11 માર્ચે રિઝલ્ટના બીજા જ દિવસે એમણે એક કાર્યક્રમ રાખવો પડે છે. ફરીથી આજે અમિત શાહે ગુજરાતની મુલાકાત લેવી પડી, સભાઓ કરવી પડી છે અમિત શાહે, ગૃહમંત્રીએ, અને ફરીથી 4 એપ્રિલે ફરીથી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તો આ સ્પષ્ટપણે ડરી ગયા છે. નહીં તો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે, એને તો ચૂંટણી સમયે 5-10 સભાઓ લેવી પડે. એટલે સ્પષ્ટપણે આ ભાજપનો ડર છે અને ભાજપ ડરે સારું છે. એટલા માટે કંઈક ડરીને પણ પ્રજાના હિતના કામ કરે. એજ્યુકેશનના વિચાર કરો કે 2 દિવસ પહેલા એજ્યુકેશનના મામલે ભાજપના નેતાઓ સ્કૂલોની વિગતો મંગાવતા થઈ ગયા. નરેન્દ્ર મોદીને ખબર પડી કે ભાઈ ચેલેન્જ થઈ છે, મારા ભાજપના નેતાઓ તો ફસાઈ જશે. એટલે એમણે કંઈક મેં સૂત્રો પાસેથી માહિતી મેળવી કે એ પણ રિપોર્ટ માંગ્યો છે કે સ્કૂલો સુધારો, તો પબ્લિકનું સારું થાય છે. આમ આદમી પાર્ટી એટલા માટે જ કહું છું કે અમે રાજનીતિ કરવાની બદલવા આવ્યા છે. આજે શિક્ષણ છે, આરોગ્ય છે, ભાજપ દબાણમાં કરશે તો ફાયદો થશે.
અને હવે ભાજપને ખબર છે કે ગુજરાત છે એ ભાજપના હાથમાંથી નીકળી રહ્યું છે, એટલે જ તો એ લોકોએ આવવું પડે છે અહીંયા. નહીં તો સભાઓ અત્યારે શું કામ કરી રહ્યા છે, મિટિંગો શું કામ કરી રહ્યા છે? એટલે સ્પષ્ટપણે આમ આદમીનો ઉલ્લેખ કરવો એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી છે એ મજબૂત થઈ રહી છે. જી યશોદાન, આભાર અમારી સાથે જોડાવા બદલ. અમારી સાથે મનીષ દોશી પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ તે પહેલા ફરી એકવાર એ સાંભળીએ કે નીતિન ગડકરીએ શું કહ્યું. ये पहली ऐसी पार्टी है आम आदमी पार्टी जो है तो राज्य की पार्टी, पर 2 राज्यों में उसकी सरकारें हो गई, दिल्ली भी हो गया, पंजाब भी हो गया, और अब उनकी महत्वाकांक्षा और राज्यों तक बढ़ने की है. वो गुजरात में चुनाव आ रहे हैं, वहाँ लड़ना चाहते हैं, हिमाचल में चुनाव आ रहे हैं, वहाँ लड़ना चाह रहे हैं, 2024 को लेकर भी तैयारियां शुरू कर दी है. क्या केजरीवाल राष्ट्रीय राजनीति में एक ऑल्टरनेट है? देखिए, पहली बात तो मैं गोवा में था और गोवा के राजनीति को नज़दीक से देखता हूँ. मैं आपको बताऊँ, केजरीवाल भी पूरे देश भर लड़े और तृणमूल कांग्रेस भी देश भर लड़े और 4 रीजनल पार्टियां भी लड़े और उनके बीजेपी विरोधी मतदानों का डिवीजन कर दे और हमें जीतने का मार्ग आसान कर दे. तो ये एक और फॉर्मूला दे रहे हैं नितिन जी विरोधियों को कि सब एक हो जाओ तो बीजेपी को मुश्किल होती है. नहीं, देखो, बीजेपी में अभी चुनाव क्या होता है, एक वोटर बीजेपी को जिताने के लिए वोट देता है और एक वोटर बीजेपी को हराने के लिए वोट देता है. તો મનીષ દોશી જોડાયા છે. મનીષભાઈ, જે નિવેદન આપે સાંભળ્યું જ હશે, સીધું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીના આવવાથી જે વિપક્ષ છે, જે અન્ય પક્ષ છે ભાજપ સિવાયના, તેના મતનું વિભાજન થશે. આપનું શું કહેવું છે? એટલે નિશ્ચિતપણે નીતિન ગડકરી એક રાષ્ટ્રીય નેતા છે અને નીતિન ગડકરીએ જે વાત કીધી એ હું વારંવાર કહું છું. ભાજપા પહેલા ધર્મના નામે વિભાજન કરીને સત્તા મેળવતી હતી, એમની રેસીપીનો સમય પૂરો થઈ ગયો છે. એમને જ્યાં જવું પડે અહીંયા હિન્દુ મુસ્લિમના નામે મતનું વિભાજન કર્યા. હવે એમની આગળ નવી થિયરી આવી છે કે હવે મતનું વિભાજન કેવી રીતે કરવું. ધર્મના વિભાજને જેટલું થાય એટલું એ ધર્મના નામે વિભાજન કરી સત્તા મેળવી અને જ્યાં જવું પડે અહીંયા સરકાર વિરોધી જે મત છે, કારણ કે ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે ગુજરાતમાં આપ જોવો છો, ખેડૂત વિરોધી ભાજપાની નીતિ, આદિવાસી વિરોધી ભાજપાની નીતિ, મહિલા વિરોધી ભાજપાની નીતિ, યુવા વિરોધી ભાજપાની નીતિ, એના કારણે સમગ્ર ગુજરાતમાં લોકોમાં ભારોભાર આક્રોશ છે. આ સંજોગોમાં તમે ગાંધીનગર અને સુરતના પરિણામો જુઓ તો ગાંધીનગરની જનતાએ નક્કી કરી લીધેલું કોર્પોરેશનમાં કે ભાજપાથી મુક્ત કરાવી કોર્પોરેશન અને ગાંધીનગરની કેપિટલની અંદર ભાજપા મુક્ત શાસન લાવવું ને કોર્પોરેશનના પ્રજાનો અવાજ સાંભળે એવું કોંગ્રેસનું શાસન લાવવું. પણ થયું કેવું, આમ આદમી પાર્ટીએ શું કર્યું, ભાજપા વિરોધી મતનું વિભાજન કર્યું અને એના કારણે ભાજપા ફરી સત્તામાં આવી, ગાંધીનગરની જનતા માટે થોપાણી. લોકતાંત્રિક તરીકે કહેવાય ખરી ચૂંટણીના લીધે પરિણામ આવ્યા, પણ હકીકતમાં મતનું વિભાજનના કારણે એમને મેળવેલી સત્તા છે. એટલે નીતિન ગડકરીજીએ એ જ વાત કીધી છે અને એમને મને આનંદ એ વાતનો છે, નીતિન ગડકરીએ આ વાત સ્વીકારી. રાજનીતિની અંદર, લોકશાહીની અંદર કોઈ પણ પક્ષને પોતાની ચૂંટણી લડવાનો અધિકાર છે, આપણું બંધારણ આપે છે. પણ ચૂંટણી પંચ જ્યારે એને આ સત્તા કોઈ ચૂંટણી લડવા માટે આવે તો આવકારદાયક કહેવાય. પણ આ તો આમ આદમી પાર્ટીને લાવવામાં આવી છે અને હમણાં 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જુઓ તો નીતિન ગડકરીજીએ સરસ કીધું કે ગોવાની હોય કે ઉત્તરાખંડમાં હોય, ભાજપાને કેમ સત્તા મળી, મતનું સત્તા વિરોધી મતનું વિભાજન થઈ ગયું. એ જ રીતે ગુજરાતમાં સત્તા વિરોધી મતનું વિભાજન કરીને ફરીથી ખેડૂત વિરોધી સરકાર ભાજપની લાવી છે, ફરીથી ગુજરાતમાં યુવા વિરોધી ભાજપા સરકાર લાવી છે, ફરીથી ગુજરાતની જનતા વિરોધી ભાજપા લાવી છે, મોંઘવારીમાંથી લોકોને મુક્તિ ન મળે એ માટે ભાજપાને લાવી છે. આ બધા પ્રશ્નો એ ગુજરાતના પ્રશ્નો છે, ગુજરાતીઓના પ્રશ્નો છે. શિક્ષણ મોંઘું જોતું છે તો તમારે ભાજપાને લાવો. તમારે આરોગ્ય સેવામાં 3 લાખ કરતાં વધુ લોકો કોરોના મહામારીની અંદર મરી ગયા, આરોગ્ય સેવામાં બેફામ લૂંટ ચાલે, તમારે ભાજપાને લાવી છે. એટલે ભાજપાને લાવી હોય તો આમ આદમી પાર્ટી એમની બી ટીમ તરીકે મદદ કરતા બનવાની છે અને મદદ કરતા બને એવું ગડકરીજી જેવા વરિષ્ઠ નેતા કહી રહ્યા છે. એટલા માટે હું એબીપી અસ્મિતાના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતની જનતા, ગુજરાતમાં ગાંધી સરદારના ગુજરાતમાં લોકોએ સ્પષ્ટ સમજી ગયા છે કે જે કોઈ વાત છે એ લોકોના ન્યાયની છે, અધિકારની વાત છે. એ પછી શિક્ષણનો અધિકાર હોય, રોજગારનો અધિકાર હોય કે પછી અન્ય અધિકાર હોય, જીવન જીવવાનો અધિકાર હોય. આદિવાસી સમાજને ન્યાય માટે ગઈકાલે ગાંધીનગરની રેલી નહીં, રેલો હતો, સરકારને ખબર પડી ગઈ. ખેડૂત વિરોધી ભાજપા ત્યાં 4 કલાક વીજળી આપે છે. શું ખેડૂતોને દેવામાંથી મુક્તિ જોતી છે? કોંગ્રેસ લાવો, કારણ કે કોંગ્રેસે ભૂતકાળમાં 72,000 કરોડના દેવા દેશમાં નાબૂદ કરીને ખેડૂતને ફરી એક વખત ટકવા માટેનો, જીવવા માટેનો મોકો આપ્યો છે. અને અમારી ફરજમાં આવે છે, અમે કોઈ જાહેરાત ઉપર જીવનારી નથી, જાહેર હિત માટે કામ કરનારી કોંગ્રેસ આવી અને સામાન્ય માણસને ન્યાય આપશે. સચિવાલયના દરવાજા સામાન્ય માણસ માટે ખુલ્લા કરવા માટે. મનીષભાઈ, આભાર આપનો જોડાવા બદલ અને વાત કરવા બદલ. ખેર, અહીં સરવાળો તો એનો એ થાય છે કે ગડકરીએ જે નિવેદન આપ્યું આમ આદમી પાર્ટીના આવવાથી વિપક્ષને વધુ નુકસાન થઈ રહ્યું છે.
ત્યારે ભાજપના જીતા રસ્તા વધુ આસાન થઈ રહ્યા છે.